અમદાવાદમાં આજે આવેલો વરસાદ મુશ્કેલી લાવ્યો છે। મણિનગર વિસ્તાર જળમગ્ન થઈ ગયો। જળ ભરાવના કારણે વાહનો હાલ બંધ થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। વાઇડ ટોપિંગ રોડ હોવા છતાં પાણી ભરાયા છે। લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। શાસકોના તમામ દાવા પોકળ સાબિત થયા છે। વરસાદ આવ્યો અને મુશ્કેલી લાવ્યો। આવા દ્રશ્યો જુઓ કે જ્યાં વાહનો પાણીમાં ડૂબ્યા છે। લોકોને ખૂબ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આજે રવિવારનો દિવસ છે। લોકો જે બહાર નીકળ્યા હતા કામ અર્થે તે તમામ લોકો અટવાયા હતા। અમદાવાદ અડધું ડૂબ્યું હોય તેવા દ્રશ્યો છે। જો કે ભારે વરસાદની આગાહી હતી છતાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, ઠેર ઠેર પાણી ભરાયેલા છે। જ્યાં વરસાદ રોકાઈ ગયો છે ત્યાં હજુ સુધી પાણી નથી ઓસર્યા અને લોકોને ખૂબ હાલાકી વેઠવી પડી રહી। આપ દ્રશ્યો જુઓ કે જ્યાં વાહનો અડધા પાણીમાં ડૂબી ગયા છે। વરસાદ તો આવ્યો છે, લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી ક્યાંક નથી થઈ તેવું આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે। પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે અને તેથી તંત્ર સામે લોકો રોષ પ્રગટ કરી રહ્યા છે। અમદાવાદ શહેરમાં ગઈકાલ મોડી રાતથી આજે સવારે અને બપોર સુધી ખાબકેલા અતિ ભારે વરસાદ બાદ શહેરની હાલત ખરાબ થઈ ગઈ છે। હાલના સમયે વરસાદે વિરામ લીધો છે અથવા તો અત્યંત ધીમો થઈ ગયો છે, પરંતુ વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી પરિસ્થિતિનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઝી 24 કલાકની ટીમ બતાવી રહી છે। જે અંતર્ગત આપ જોઈ શકો છો મણિનગર વોર્ડ છે અને ભુલાભાઈ તરફથી મિલ્લતનગર તરફ જવાનો આ જે માર્ગ છે, ઈશ્વર પાર્ક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અને રોડ પરના દ્રશ્યો આપ જોઈ શકો છો કે રોડ તો જોવાઈ જ નથી રહ્યો, ફક્ત ને ફક્ત પાણી છે। અને આગળની તરફ આપ જોઈ શકો છો જે લોકોને ફરજિયાત પોતાના ઘરે આ જ માર્ગેથી જવું પડે તો તેમની શું હાલત છે। આગળ જે રિક્ષા છે સંપૂર્ણ બંધ પડી ગઈ છે, કારણ કે તેના સાયલેન્સરની અંદર પાણી જતું રહ્યું છે। અંદર બેઠેલા મુસાફર હોય તેના સુધી પાણી પહોંચી ગયા છે। રોડની વચ્ચેનું જે ડિવાઈડર છે તે તો જોવાઈ જ નથી રહ્યું। એટલે હજી તો અમે શરૂઆત માત્ર કરી છે અને પાણી જે છે તે ઘૂંટણ સુધી પહોંચી ગયા છે। સામેની તરફથી એક બાઇક ચાલક આવી રહ્યો છે, તેની બાઇકનું ફક્ત ઉપરનો બેઠકનો ભાગ જ જોવા છે, એટલે તેના પરથી અંદાજ આવે છે કે રોડ ઉપર કેટલું પાણી છે। સામેની તરફ જોઈ શકો છો એક હાથ લારી જે ઊભેલી છે તે પણ સંપૂર્ણ ડૂબવા આવી છે। એટલે અહીંયા મિલ્લતનગર તરફથી હીરાભાઈ ટાવર મણિનગર તરફ જવાનો આ જે માર્ગ છે કે જે વ્હાઇટ ટોપિંગ ટેકનોલોજી અંતર્ગત બનાવવામાં આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ માર્ગ ઉપર એકવાર આ પ્રકારે પાણી માર્ગ બનાવ્યા બાદ, રોડ બનાવ્યા બાદ અહીંયા પાણી નહીં ભરાય, પરંતુ જે પ્રમાણેના દ્રશ્યો જે આપ જોઈ શકો છો બાળકો ડૂબી જાય તે હદની અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે। અને હું જ્યારે ધીમે ધીમે આગળ વધી રહ્યો છું તો મારા ઘૂંટણ કરતાં પર ઉપરના પાણી પહોંચી જ ચૂક્યા છે। સામેની તરફના જે દ્રશ્યો છે, જે વાહનો આવી રહ્યા છે, પછી તે દ્વિચક્રી વાહન ચાલક હોય કે પછી ફોર વ્હીલર હોય, એટલે જે પ્રમાણેની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ફક્ત ને ફક્ત સરોવરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અહીંયા રોડ ક્યાં જાય છે, ડિવાઈડર ક્યાં છે, કોઈને તેનો અંદાજ જ નથી અને વાહનો માર્ગ ઉપર ચાલવાના બદલે જાણે કે તરી રહ્યા હોય તેવા દ્રશ્યો છે। અને આ ફક્ત વરસાદી પાણી નથી, વરસાદની સાથે ડ્રેનેજના દુર્ગંધયુક્ત જે પાણી છે તે પણ ફરી વળ્યા છે। એટલે આપ જોઈ શકો છો આ રિક્ષા ચાલક કેટલું ડેરિંગ કરી અને આટલા પાણીની અંદરથી પોતાની રિક્ષા કાઢે છે। મુસાફરો અંદર બેઠેલા છે અને અંદર સુધી પાણી પહોંચેલા છે, એટલે જે પ્રમાણેના દ્રશ્યો છે આખરે રિક્ષા અહીંયા બંધ પડી ગઈ છે અને જે પાણી અહીંયા ઉછાળા સાથે આવી રહ્યું છે, ખૂબ જ ગંભીર દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। કારણ કે જે મોટા ટેમ્પા ચાલક છે જ્યારે અહીંયાથી પસાર થાય છે તો કેવી સ્થિતિ સર્જાય છે। એટલે વધુ અંદર તરફ જવાના પ્રયત્ન કરીએ કે જે પ્રમાણે અહીંયા સ્થિતિ છે, તમામ જે અહીંયા પરિસ્થિતિ છે ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે। રિક્ષા ચાલકોને ના છૂટકે પોતાની રિક્ષાને ધક્કો મારીને લઈ જવું પડી રહ્યું છે। એટલે જે આ ચાર રસ્તાની સ્થિતિ છે આપ જોઈ શકો છો, ભૈરવનાથ તરફનો આ વિસ્તાર છે, ભૈરવનાથ પાર્ક કહેવાય છે। એટલે આ સ્થિતિ અહીંયાની છે। વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ પાણી છે કે જે હજી ઉતરવાના નામ નથી લેતા, પરિણામે પાણી સોસાયટીની અંદર ઘરોના દરવાજા સુધી પહોંચી ચૂક્યા છે। એટલે કેમેરા પર્સનને કહીશ હવે આ તરફના દ્રશ્યો બતાવે જેથી કરીને જે વાસ્તવિક સ્થિતિ છે અહીંયાની તે દર્શાવી શકાય। ભાજપના શાસકો અને કોર્પોરેશનના અધિકારીઓએ કંટ્રોલ રૂમમાં બેસી ઝી 24 કલાક સાથેની વાતચીતમાં મસ્ત મોટા દાવા કર્યા, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ આખી અલગ જ છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।